બાપાની પૂછપરછ થઈ શકે છે। સામાજિક અગ્રણી છે આ મંજી બાપા। હત્યા પૂર્વે એક કાર્યક્રમમાં જયંતિ ભાનુશાળી સાથે તેઓ ઉપસ્થિત હતા। જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલના વિવાદમાં તેઓ મધ્યસ્થી રહી ચૂક્યા હતા। ખંડણી વિવાદમાં પણ તેઓ મધ્યસ્થી બન્યા હતા। હાલ એક ધાર્મિક કાર્યક્રમમાં તૈયારીમાં મંજી બાપા મુંબઈમાં છે। તો મંજી બાપા એ ભાનુશાળી સાથે જોડાયેલા હતા। ખાસ કરીને તેમના જે વિવાદો છે તેમાં મધ્યસ્થી તરીકે તેમણે ભૂમિકા ભજવી હતી। ત્યારે મંજી બાપા કોણ છે અને ભાનુશાળી સાથે કેવી રીતે સંકળાયેલા છે તેમની સાથે પણ પૂછપરછ થશે। જે પ્રકારે જમીનનો વિવાદ હતો, ખંડણીનો વિવાદ હતો ભાનુશાળી ઉપર, તે તમામમાં તે મધ્યસ્થી હતા। આ વિષય પર વાતચીત કરવા માટે કચ્છથી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા સીધા જોડાઈ રહ્યા છે। જી અર્પણ, જે પ્રકારે અત્યારે એક પછી એક નવા ખુલાસા થતા જાય છે, ભાનુશાળી હત્યામાં હવે મંજી બાપાનું નામ બહાર આવ્યું છે। કોણ છે મંજી બાપા? જે વાત કરું તો મંજી બાપા છે એ ભાનુશાળી સમાજના એક ખૂબ જ અગ્રણી અને સન્માનનીય વ્યક્તિ છે। લગભગ 9,000 કરતાં પણ વધુ ગાયો ધરાવતી આ રાતા તળાવ જે ગૌશાળા છે તેનામાં તેઓ સેવા આપે છે અને તેમનું મહત્ત્વ એટલા માટે છે કે ભાનુશાળી સમાજ પર તેમનું પ્રભુત્વ ખૂબ જ વધારે છે। જયંતિ ભાનુશાળીની હત્યા થઈ તેના આગલા દિવસે જ આ ગૌશાળામાં એક કાર્યક્રમ હતો અને જયંતિ ભાનુશાળી અહીંયા હાજરી આપવા માટે પણ આવ્યા હતા, એટલે ત્યારે પણ મંજી બાપા તેમની સાથે હતા। બીજી મહત્વની વાત એ છે કે જ્યારે મનીષા ગોસ્વામી અને જયંતિ ભાનુશાળીનો ભત્રીજો સુનિલ ગોસ્વામીનો જે ખંડણીવાળો વિવાદ થયો હતો, આ વિવાદમાં મધ્યસ્થી તરીકે તેમણે ભૂમિકા ભજવી હતી, જે બાદ સમાધાન પણ થયું હતું। આ ઉપરાંત જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલનો જે રાજકીય વિવાદ હતો અને કચ્છનો અને નલિયાની જે કથિત સેક્સ સીડી કાંડ જેનો જે આખો મામલો હતો તે સમયે પણ તેમને મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી। એટલે ભાનુશાળી સમાજના અગ્રણી હોવાના નાતે પણ તેઓ જયંતિ ભાનુશાળી સાથે ખૂબ જ નિકટતા ધરાવતા હતા। એટલે હાલમાં પણ અહીંયા ચર્ચાઓએ જોડ પકડ્યું છે કે જે પ્રકારની નિકટતા તેઓ જયંતિ ભાનુશાળી સાથે ધરાવતા હતા અને આ કેસને ફરિયાદમાં જે છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના નામ સંકળાયેલા છે તેમની સાથે પણ તેમનો સંબંધ હતો। એટલે આખા હત્યાકાંડમાં તેમની પણ કોઈક ભૂમિકા છે કે કેમ તે સ્પષ્ટ કરવા માટે જે એસઆઈટી બનાવવામાં આવેલી છે તેના અધિકારીઓ કોઈપણ સમયે તેમની પૂછપરછ કરી શકે છે। પરંતુ હાલના સમયમાં મંજી બાપા આગામી 25મી જાન્યુઆરીના એક ધાર્મિક કાર્યક્રમની તૈયારી માટે મુંબઈ જવા રવાના થયા છે। નોંધનીય છે કે ગઈકાલે જ્યારે જયંતિ ભાનુશાળીની અંતિમ ક્રિયા થઈ તેનામાં પણ હાજરી આપવા માટે તેઓ અમદાવાદમાં હાજર જ હતા અને અમદાવાદથી મુંબઈ જવા રવાના થયા છે। એટલે જે પ્રકારની તેમની નિકટતા છે જયંતિ ભાનુશાળી સાથે કે જે હવે સ્વર્ગસ્થ છે મનીષા ગોસ્વામી કે જેનો હાલમાં કોઈ પતો નથી અને છબીલ પટેલને પણ પોલીસ શોધી રહી છે। એટલે આ આખો જે ચક્રવ્યૂહ જેને કહી શકાય કે તમામ લોકો એકબીજા સાથે સંકળાયેલા છે। હવે કોની કયા કેસમાં શું ભૂમિકા હતી તેની તપાસ હાલમાં જે એસઆઈટી છે, ક્રાઇમ બ્રાન્ચ છે, એટીએસ છે, એલસીબી છે, આ તમામ એજન્સીઓ અલગ અલગ એંગલથી કરી રહી છે। જે સાંયોગિક પુરાવા છે સીસીટીવી જેવા તેને મેળવવામાં આવી રહ્યા છે અને જે વાત છે જે હત્યારાઓની કે જે સાથી મુસાફર હતા તેમને હત્યારાઓને જોયા છે, એટલે તેમના વર્ણનના આધારે સ્કેચ પણ તૈયાર કરવામાં આવ્યા છે કે જેની સત્તાવાર જાહેરાત સીઆઈડી ક્રાઇમના જે ડીજી છે આશિષ ભાટિયા તે મોડી સાંજ સુધીમાં કરશે। એટલે હાલમાં જ્યારે રાતા તળાવ ગૌશાળાની વાત છે તો મંજી બાપા કે જે હાલ મુંબઈ છે તેમનો સંપર્ક કરીને જે તપાસની અધિકારીઓ છે કોઈ પણ સમય તેમની પણ પૂછપરછ કરી શકે છે। જી આભાર અર્પણ સમગ્ર માહિતી બદલ। તો એક પછી એક નવા નામો બહાર આવે છે, જેમાં મંજી બાપાનું નામ હવે બહાર આવ્યું છે, જે એક સામાજિક અગ્રણી છે અને જયંતિ ભાનુશાળી સાથે નિકટતા ધરાવે છે। તો કચ્છના કનકપરમાં જયંતિ ભાનુશાળીનું વધુ એક ફાર્મ હાઉસ આવેલું છે। આ ફાર્મ હાઉસ નજીક તબેલો આવેલો છે, જે અગાઉ મનીષા ગોસ્વામીની માલિકીનો હતો। હાલમાં તબેલો જયંતિ ભાનુશાળીના કબજામાં છે। ત્યારે આ જમીનને લઈ અને બંને વચ્ચે વિવાદ થાય તો નવાઈની વાત નહીં। જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધી 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે। ટીસી અને એટેન્ડન્ટની પૂછપરછ પણ કરવામાં આવી છે અને આ પૂછપરછમાં કબૂલાત પણ થઈ છે। ફાયરિંગનો નહીં પરંતુ કાચ તૂટ્યાનો અવાજ તેઓ સમજ્યા હતા, એ પ્રકારનું તેમનું નિવેદન બહાર આવ્યું છે। જે પૂછપરછ થઈ છે તેમાં આ પ્રકારની તેમણે કબૂલાત કરી છે।